ખૂબ ધન્યવાદ. તમે મારા માવતર છો સાહેબ. થોડું ઘણું મને સહાય કરી દો તો મારા ઘરનાનું ક્લિયર થઈ જાય અને ભજન ભાવથી એનું મિત્રો આજે અમે એક એવા પરિવારની મુલાકાત લીધી છે. પરિવારની અંદર એવું છે પરિસ્થિતિ આખી, જે ભાઈ છે, ભાઈના ધર્મપત્ની આજે 4 દિવસ પહેલા દેહાંત થયા છે. અને દેહાંત થયા પછી જે ક્રિયાવિધિ આવે છે, ક્રિયાવિધિ પૂર્ણ કરવા માટે ભાઈ પાસે કોઈ પ્રકારની સગવડ છે નહીં. પોતાની આર્થિક સ્થિતિ એટલી હદે ગંભીર છે કે પોતાના ધર્મપત્નીના દેહાંત પછી એમની પાસે ક્રિયાવિધિ પતાવવા માટે કોઈ પ્રકારની સગવડ અથવા ખર્ચ માટે કોઈ પ્રકારના પૈસા નથી. ભાઈ પોતે અલગ અલગ જગ્યાએ જઈ અને 4 દિવસથી સતત ભાઈ પોતે અલગ અલગ જગ્યાએ જઈ અને રડે છે ને હાજીજી કરે છે. એવામાં અમારા મિત્ર જયદીપભાઈ મેર અને પોતે એમને અમારા વિશે માહિતી આપી અને અમારો કોન્ટેક્ટ કરાવ્યો. તો મિત્રો અમે ખરેખર જે પરિવાર ત્યાં જઈ અને એમની જોયું તો એમની પરિસ્થિતિ અતિ ગંભીર હતી. પોતાના બાળકોએ 4 દિવસથી સરખું ભોજન નથી ખાધું અને ભાઈ પોતે એ ચિંતામાં મૂંઝવણમાં છે કે હું ક્યાંથી લાવીશ ને એમની જે ક્રિયાવિધિ કેવી રીતના પૂર્ણ કરીશ. તો અમે ત્યાં જઈ અને મિત્રો એમની સંપૂર્ણપણે જવાબદારી લીધી છે કે તમારા જે પણ ધર્મની અંદર ક્રિયાવિધિની અંદર જે પણ ખર્ચો આવશે અથવા તો જે પણ કરિયાણું રાશન જોતું હોય છે તમામ પ્રકારનું અમે પુરવઠ પાડશું. અને મિત્રો અમે એમની તમામ પ્રકારની જવાબદારી લીધી છે. અને આ પરિવાર ઉપરથી એક આપણને જાણવા મળ્યું છે કે સમય અને પરિસ્થિતિ એમનું કોઈ નક્કી નથી હોતું અને ગરીબી અને બીમારી એમનું કોઈ નોતરું નથી હોતું. મિત્રો તમને પણ ક્યાંય પણ આવા લોકો કોઈ જણાય તો તમે પણ મદદ કરતા જાઓ આવા લોકોની, અથવા તમારે વિડીયો શેર કરો જેથી કરીને અમે આવા લોકો સુધી પહોંચી શકીએ. અને તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે ભાઈની કેટલી દર્દનાક પરિસ્થિતિ છે. અને જયદીપભાઈ મેરનો પણ ખૂબ ખૂબ આભાર કે જયદીપભાઈ તમે અમારો કોન્ટેક્ટ કર્યો અને આવા પરિવાર સુધી અમને પહોંચાડ્યા. અને પરિવારને પણ જયદીપભાઈના કારણે પરિવારને પણ ઘણો બધો સપોર્ટ મળશે અને અમને પણ એમને સેવા કરવા માટેનો એક મોકો મળ્યો છે. તો ચાલો મિત્રો એમને આપણને કંઈક જેટલી યથાશક્તિ જે બનશે અમારાથી એમની અમે બીપી હતી અને એમાં બીમાર થઈ ગયા તો દવાખાને લઈ ગયા સાહેબ. મારા ઘરના બધું માથામાં છે ને માથામાં નસ તૂટી જુનાગઢની સિવિલમાં હતી અને આગળ પાછળ સાહેબ મારી પાસે કોઈ પૈસાની કોઈ સગવડ નથી, કોઈ કામે કાજે એવું નથી બરોબર. અને મારા ઘરના મારે કાર્ય કરવા 2-5 દિન મારા બચ્ચા ભૂખ્યા છે. અમારી પાસે કોઈ પૈસો પાય નથી. તો એટલી સહાય થાય તો તમારી મહેરબાની સાહેબ, એટલું કરી દે તમારી મહેરબાની. અને વિસાવદર વાળા લોકો મને ધમકાવે ખોટી રીતે કે તું મારી દીકરીને હાથે મારી નાખી. કોઈ પોતાની દીકરીને 20 વર્ષની દીકરા કર્યા તો કોઈ પોતાની ઘરવાળાને તોડે, કોઈ હાથે સાહેબ મારી નાખે. કેટલા દિવસથી આ મૃત્યુ થયું એમનું? એના 4 દિવસ થયા સાહેબ. આજનો 4મો દિવસ છે ગુજરી ગયા એને. અને આ મારી પાસે સર્ટિફિકેટ ઓલું મને જુનાગઢ ના સાહેબે મને આ આપ્યું હતું દાખલા ઓલું કે તમે આવીને કે 15 દિવસ પછી આનું કાગળિયું લઈ જાય. દવાખાનું મને આ કાગળિયું સાહેબ આપ્યું હતું. બીમારી શું બીપી નું સાહેબ હતું સાહેબ. પેલા બીપી નું હતું એને સૂત્રાપાડામાં દવા લેતો, દવાખાના માલિક દવા લેતો, બીપી નું સાહેબ હતું. જો આ કાગળિયું સાહેબ મને આપ્યું હતું સાહેબ જુનાગઢ ની સિવિલ માંથી. એટલે તકલીફમાં શું થયું હતું એને સાહેબ માહિતી પેલા મસી પકડવા ગયા 2 જણા. મસી પકડીને આવ્યા મારા ઘરે, અમે ચા પાણી પીધો, બકરાનો સારો લઈ આવ્યા. તાર લગન સાહેબ કઈ નતું. અને નથી પછી અહીંયા આવીને મને કે હું શનિદેવ ના મંદિરે સેવા કરવા વયો ગયો. સેવા કરીને પાછો આવ્યો તો આ ખાટલામાંથી મારા ઘરના હું થયું તો મને માથામાં ઝટકા આવે. તો ઝટકા આવતા હોય તો આપણે દવાખાને જઈ આવ્યા. મિશ્રાભાઈ દવાખાને ગયા, દવાખાને સૂત્રાપાડા દવાખાનામાં લાવ્યા સરકારીમાં. ને બી સાહેબ આનો હાથ કોઈ ઝાલ્યો નહીં. દવાખાને કીધું સાહેબ વેરાવળ લઈ જાય. પણ વેરાવળ ગયા તો પેશાબ બધું કરી ગઈ અને ત્યાં કોમામાં આવી ગઈ. નથી અમે જુનાગઢ લઈ ગયા. જુનાગઢમાં 7 દી લગન સેવા ડોક્ટર સાહેબે કરી. મને કે વાલજીભાઈ આમાં મરણ જીવનનો ઉપરવાળાના હાથમાં છે અને આ આઈસી રૂમ ની માલિકરા હું રાખું. તારા કિસ્મત જો બસે કે ના બસે, પણ તમારી 2 અંગૂઠાની સહી તમારે દેવી પડે. એમ કે સાહેબ માણસ મારું બસતું હોય તો 2 ની પણ 5 અંગૂઠાની સહી આપું. તમે મારા માવતર છે, મારી સેવા તમે કરાવો. તો ડોક્ટર સાહેબે બનતી મહેનત કરી સાહેબ. ડોક્ટર સાહેબ નો કોઈ વાગ નથી, ગુનો નથી. બનતી મહેનત કરી. 8 દી લગ્ન આઈસી રૂમ ની માલિકા રાખ્યા, એની સેવા કરી. પણ મારા ઘરના બસી એકા નહીં સાહેબ.
એક ભગવાનની આવી ખૂટી અને વયાઈ ગયા. તો એમાં કોઈ આપણે કોઈ બાનેદાર નથી સાહેબ. પણ અત્યારે મારા ઘરની માલિક કોઈ ખાવા પીવાનું કોઈ રાશન નથી કે મારા ઘરના એના માવતર એમ કે મારે તમે કામકાજ નથી કરતા સાહેબ? કાગળિયા વીણવા જાય, બીજું તો હું કરી સાહેબ? કાગળિયા જવાન દીકરી છે, જવાન દીકરીને અમે હું મસીબો કરવા તો મારા ઘર દીકરીને મારા ઘરના કાગળિયા વીણી અને અમારા ગુજરાતી અમે સાહેબ કરી. અટાણે મારી પાસે કોઈ કેપેસિટી ખરાબ છે સાહેબ, અને મારી પાસે કોઈ લેવા દેવાનું કઈ છે નહીં. અટાણે હું અત્યારે શું જોઈએ તમારે? અટાણે સાહેબ હું કોઈ મારી સહાય થાય તો મારે બીજું તો સાહેબ હું જોઈએ સહાયમાં અમે છે ને જે પણ જરૂરિયાતમંદ પરિવારને તમામ પ્રકારનું દર મહિને અથવા તો જે પણ હોય એ પ્રમાણે રાશન 15 દિવસે લઈને દર મહિને રાશન અમે આપતા હોય છે. ઘરગથ્થુ રાશન ની અંદર બધી વસ્તુ આવી જતી હોય છે, અને બાકીનું તો અમે જોતા હોય કે ભાઈ શું શું અમારાથી યથાશક્તિ શું બને છે. એટલે અત્યારે આપણને મેન જરૂરિયાત શું છે? મેન જરૂરિયાત સાહેબ અટાણીના માવતર આવ્યા હતા વિસાવદરથી, તો એને હું કીધું કે મને 20 દિનની માલિક 15 દિનની માલિક મારી દીકરીને મારે ક્રિયા કરવાના છે, ક્રિયા તમે કરાવી દો. તો મને કે તું છૂટો થાય. તો સાહેબ મારી પાસે 10 રૂપિયા બીડી લેવાના નથી. તો હું જયેશભાઈ ની વાત કરી હતી આપણા ગામની માલિકા નગરપાલિકામાં. મને કાલે કીધું કે તું કાલે નગરપાલિકામાં આવજે. આ તો સાહેબ રવિવારે તો હું ગયો તો નરસિંહભાઈ પાસે, તો મને કીધું કાલે તું આવજે. હું જયેશભાઈ ને મારો દોસ્તાર છે, જયેશભાઈ પાસે જઈને વાત કરી, જયેશભાઈ મારી પાસે કાંઈ નથી, તમે થોડું ઘણું મારા બચ્ચાને ખાવાનું આપો. તો મારા બચ્ચાને ખવડાવું. સાહેબ જયેશભાઈ અને કરશનભાઈ મને થોડુંક ખાવાનું અનાજ પાણી આપ્યું. તો હું આ લઈને વયો 100-200 રૂપિયા મને વાપરવાને આપ્યા સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મારા માવતર છે સાહેબ, થોડું ઘણું મને સહાય કરી દો તો મારા ઘરના નું ક્રિયા થઈ જાય અને ભજન ભાવથી એનું પાણી પી જાય સાહેબ. એટલું તમે કરી દો તો તમારી મહેરબાની સાહેબ. હું તમારી જિંદગી ભર એહસાન છું અને જિંદગી ભર તમારો ઋણી લઈશ સાહેબ. તમારું જે ક્રિયા અમે કરાવી દઈશું, બરાબર? તમારે ચિંતા કરવાની જરૂર નથી, અને રાશન તમને આપશું. હા, અને વિસાવદરના લોકો શું કહે કે તું મારી દીકરીને હાથે મારી પોતાની સાહેબ. મારા જીણે જીણે જવા છોડો. અમે ગામની આ સૂત્રાપાડા પૂછી ખાતરી કરીએ સાહેબ. 24 કલાક ઉઠવું બેઠવું હાલવું ચાલવું. મારી ગાડીમાં 24 કલાક અમે બેઠીને અહીંથી મસીબો કરવા જઈએ. એક કોઈ 5 મિનિટ સાહેબ હું એની રેડી નથી મૂકી. તો એ શું કે મારી દીકરીને તું હાથે મારી નાખી. હાથે મારી તો દવાખાનાનો રિપોર્ટ કોઈ ખોટો નથી બોલવાનો. આ સર્ટિફિકેટ સાહેબ ખોટો બોલવાનું નથી. અને ગામની માલિકા તમે પૂછી ખાતરી કરી લ્યો. મારું એટલું આપણે કેટલા છે ઘરમાં 10 સભ્યો હતા સાહેબ. એક મારી સ્ત્રી અને બીજા મારા બચ્ચા. જો આ રીને અહીંયા જો આ 3 બિનભાઈ નાના છે, 3 બિનભાઈ નાના છે, 2 દીકરા મોટા છે સાહેબ. પણ એ હવાની મજૂરી કરીને લાવે, આખા દર 50-100 રૂપિયા લાવે છે, 5 માવામાં ઉડાડી નાખે. કોઈ ઘરમાં કોઈ દેતું નથી. અમને આખું જે જોઈએ એનું લિસ્ટ બનાવી, અમને જે કરિયાણું જોતું હોય કરિયાણું, બાકીનું જે વસ્તુ ક્રિયા તમારા આપણને સમાજની અંદર જે તમારા રીતિ રિવાજો પ્રમાણે જે વસ્તુ જોતી હોય એમનું અમને જણાવો. જે પણ તમારે જોઈએ અમને આખી લિસ્ટ બનાવીને આપો. તમારું જે ક્રિયા ધર્મનું જે આખી વિધિ છે ટૂંકમાં એ અમારા તરફથી અમે તમને કરાવી આપશું. બાકીનું કઈ પણ રાશન પાણી જોઈએ તમે ભાઈ જયેશભાઈ ની દુકાને જયારે જરૂર પડે ત્યારે કહેતા રહેજો. અમે તમને જે વસ્તુ હોય એ તમને આપતા રહેશું. અત્યારે સાહેબ કલાકાર જે માણસો ને આપણે બરકવા હોય તો એ કમસે કમ આપણે કોઈ ફરીમાં તો કોઈ આવવાનું નથી. એ લોકો મને સામેથી પ્રેશર આપે કે મારે આટલા તારા પૈસાથી કલાકારને તું વર્કિંગ કરવું. સાહેબ મારી પાસે કેપેસિટી હોય તો હું કદાચ કોઈ બી માણસોને લાવી શકું. તો એક તમે જ છો મોટા માણસ છો, તમને મારે બરકવા હોય તો 5-25 રૂપિયાનો ખર્ચો કરો તો તમે આ પલંગમાં સાહેબ બેઠી શકો. માંડવો કોઈ મફત નથી આવતો, કલાકાર વાળો કોઈ મફત નથી આવતો સાહેબ. તો અત્યારે કોઈ મારીથી ફુગાય એવું મારી પાસે નથી. મારે પૈસાની જરૂર છે સાહેબ. અને અત્યારે મારી પાસે 10 રૂપિયા મિરાજ માવાની નથી. મારી પાસે હાવ કેપેસિટી મારી ખરાબ છે સાહેબ. કઈ વાંધો નહીં, તમે જે વસ્તુ હોય એ ભાઈ જયેશભાઈની દુકાને કહી દેજો. એ અમને ફોન કરીને કહી દેજો એટલે અમે એમનો આગળની જે પ્રોસેસ થશે એ તમે ફુગાશે એટલે અમે તમને પ્રયત્ન કરશું બનતું કે તમારું જે ક્રિયાક્રમ છે પતી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, તમારો આભાર.